ઉત્તરાખંડના ઋષિકેશમાં બિન નદીમાં પાણીના પ્રવાહમાં એક જીપ ફસાઈ હતી। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જીપમાં બે વ્યક્તિ ફસાયા હતા। ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। એસડીઆરએફના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીપમાં ફસાયેલા લોકોને બચાવવા જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દોરડા સહિતના રેસ્ક્યુના સાધનોની મદદથી ફસાયેલા આ બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ટીમને સફળતા મળી હતી। તો આ ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તરાખંડમાંથી કે જ્યાં ઋષિકેશમાં બિન નદીના પાણીમાં ફસાઈ જવાથી બે લોકો ત્યાં જીપમાં જ ફસાયા હતા। ધસમસતા પાણીના પ્રવાહમાં આ બંને લોકો ફસાતા તંત્રને જાણ કરાઈ હતી। ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એસડીઆરએફના જવાનોએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું અને પાણીના પ્રવાહ વચ્ચે જીપમાં ફસાયેલા બંને લોકોને બચાવવા ભારે કવાયત કરી હતી। દોરડા સહિતના રેસ્ક્યુના સાધનોની મદદથી ફસાયેલા આ બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। અહીંયા જોઈ શકાય છે કે નદીનો પ્રવાહ કેટલો ધસમસતો છે અને ભયંકર પ્રવાહમાં જે પણ કંઈ વચ્ચે આવે તે બધું જ તાણીને લઈ જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। પરંતુ ભારે જહેમત બાદ આ બંને લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। ઉત્તરાખંડના ઋષિકેશના આ દ્રશ્યો છે। બિન નદીના ધસમસતા પ્રવાહમાં એક જીપ ફસાઈ ગઈ હતી અને જીપ ફસાતા જ એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી। ધસમસતા પાણીના આ પ્રવાહ વચ્ચે જીપમાં બેઠેલા બંને વ્યક્તિ પણ ત્યાં ફસાયા હતા। ફસાયેલા બંને લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એસડીઆરએફના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। પાણીના આ ધસમસતા પ્રવાહ વચ્ચે જીપમાં ફસાયેલા લોકોને જીવના જોખમે બચાવવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જ્યાં પણ આટલો ધસમસતો પ્રવાહ હોય ત્યાં લોકોને ન જવા માટે તંત્રએ પણ સૂચના આપી છે।